પશુઓની ગેરકાયદેસર રીતે હેરાફેરી કરનાર આરોપીઓને પકડી પાડતી ઉધના સર્વેલન્સ ટીમ. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ખાસ પોલીસ કમિશનર વાબાંગ ઝમીર, સેક્ટર 1 નાયબ પોલીસ કમિશનર ભગીરથ ગઢવી, ઝોન 2 નાયબ પોલીસ કમિશનર ચિરાગ પટેલ, સી ડિવિઝન નાઓએ ગેરકાયદેસર પશુઓની હેરાફેરી કરતા ઇસમો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા જરૂરી સૂચનાઓ આપી. અનુસંધાને ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન. દેસાઈ, પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ગોહિલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મોહનસિંહ, રતનસિંહ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ચિરાગભાઈ, પિતાંબરભાઈને મળેલ બાતમી હકીકતને આધારે ઉધના ખરવનગર પાસે જાહેર શૌચાલયની પાસે જાહેર રોડ ઉપર બોલેરો પિકઅપ રજિસ્ટ્રેશન GJ19-5783માં 2 પાડા 4 પાડી કુલ 6 ખીચોખીચ દોરડાથી બાંધી હતી ક્રૂરતાપૂર્વક ભરેલ હોય, ઘાસ ચારો કે પાણીની વ્યવસ્થા કરી ન હોય, ઉપચાર માટે કોઈ મેડિકલ સાધનની વ્યવસ્થા ન હોય. આ આરોપી શેખ મહેબૂબ શેખ સુલેમાન કુરેશી, ઉંમર 38, રહેવાસી મીઠી ખાડી, નુરાની મસ્જિદ, ગલી નંબર 1 પાસે, લીંબાજ, સુરત. ચિસ્સો ખાન અલ્લાહ ખાન કુરેશી, ઉંમર 55, રહેવાસી 103, ઉમિયા રેસિડેન્સી, કોટફળિયું, રાંદેર, મોરા ભાગળને પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ ઉધના પોલીસ સ્ટેશન પાર્ટ B 2025 પશુ પ્રત્યે ઘાતકીપણું અટકાવવાનો કાયદો 1960ની કલમ 11D-E-F-H મુજબનો ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરી અધિકારી અને સર્વેલન્સના કર્મચારીઓ સારી પ્રશંસનીય કામગીરી કરી છે.